સી કચ્છ 8 કોટી મોટી પગ સ્થાનકવાસી માંડવી જૈન સંઘના દીપક મહિલા મંડળના પૂર્વ પ્રમુખ અને સેવાભાવી મહિલા અગ્રણી સ્વર્ગસ્થ વસંતબેન મણીલાલ લવજીભાઈ શાહની 16મી પુણ્યતિથિ માંડવીની સંસ્થા દીપરંજન સેવા કેન્દ્ર દ્વારા જીવદયા અને માનવ સેવાના કાર્યો કરીને તાજેતરમાં ઉજવાઈ હતી। માંડવીમાં ગાય માતાને લીલા ચારાનું નિરણ કરીને તેમજ શ્વાનોને બુંદીના લાડુ અને બાજરાના રોટલાનું ભોજન આપીને જીવદયાનું કાર્ય કરાયું હતું। માંડવીની બૈરા મૂંગા વિદ્યાલયના દિવ્યાંગ બાળકોને મિષ્ટાન ભોજન આપવામાં આવેલ હતું। માંડવીના 8 કોટી મોટી પક્ષના સ્થાનકમાં પરમ પૂજ્ય સદગુણાબાઈ મહાસતીજી અને પ્રભાવક પ્રવચનકાર પરમ પૂજ્ય પૂજિતાબાઈ મહાસતીજીના વ્યાખ્યાનમાં પ્રભાવના કરવાનો દાતા પરિવારે લાભ લીધો હતો। લાકડિયામાં લાકડિયા મૂર્તિ પૂજક જૈન સંઘમાં પરમ પૂજ્ય કૃતપુણ્ય વિજયજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય અનંત સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબના વ્યાખ્યાનમાં પ્રભાવના કરવાનો લાભ લીધો હતો। આ ઉપરાંત લાકડિયા ગામમાં આવેલા દેરાસરો અને સ્થાનકોમાં ફરજ બજાવતા પૂજારીઓ, મહેતાજીઓ, કર્મચારીઓ તથા સફાઈ કામદારોને તમામને રોકડ પુરસ્કાર આપીને તેમની કદર કરવાનો દીપરંજન સેવા કેન્દ્રે લાભ લીધો હોવાનું દીપરંજન સેવા કેન્દ્રના પ્રમુખ દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું।